નમસ્કાર મિત્રો, હું યશ નિમ્બાર્ક. મિત્રો, આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના અમારા આ વિડીયોમાં આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ સિંહ રાશિનું આવનારા જુલાઈ મહિનાનું રાશિ ભવિષ્ય. પણ જો મિત્રો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને હજુ પણ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલા ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તથા મિત્રો, જો આપને અમારું આજનું આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો, સિંહ રાશિનું આવનારા જુલાઈ મહિનાનું રાશિ ભવિષ્ય. તો સિંહ રાશિના જાતકો, આવનારો જુલાઈ મહિનો સામાન્ય રીતે તમારા માટે થોડો કમજોર પરિણામ આપતો સાબિત થઈ શકે છે. તમારા લગ્ન કે રાશિનો સ્વામી સૂર્ય મહારાજ મહિનાના પહેલા ભાગમાં અનુકૂળ, તો ત્યાં બીજા ભાગમાં કમજોર પરિણામ આપને આપી શકે છે. એટલે કે મિત્રો, આપના જે લગ્ન અથવા તો રાશિનો સ્વામી સૂર્ય મહારાજ છે, તે મહિનાના શરૂઆતના 15 દિવસ તમને સારા પરિણામ, આપના અનુકૂળ પરિણામ આપી શકે છે. તો મહિનાના બીજા ભાગમાં એટલે કે પાછળના 15 દિવસની અંદર જુલાઈ મહિનામાં ખાસ કમજોર પરિણામ મળી શકે છે. તથા મિત્રો, જો આપની કારકિર્દી ક્ષેત્રની વાત કરવામાં આવે તો કારકિર્દીના સ્થાનનો સ્વામી આ મહિને અધિકાંશ સમય કારકિર્દીના ભાવમાં જ રહેશે. તો સ્વાભાવિક છે કે આને અનુકૂળ સ્થિતિ કહેવામાં આવે છે. એટલે કે જે નોકરી ધંધો કરતા જાતકો છે, કે જે નોકરી સાથે જોડાયેલા છે, તેઓ નોકરિયાત જાતકોને પોતાના કારકિર્દી ક્ષેત્રમાં ખાસ કરીને સ્વાભાવિક રૂપથી તેમના રાશિ જે કારકિર્દી સ્થાનનો સ્વામી છે એ કારકિર્દીના ભાવમાં જ રહેશે અને અનુકૂળ પરિણામ આપશે આપને. તથા મિત્રો, જો આપના શિક્ષણની વાત કરવામાં આવે તો શિક્ષણના દ્રષ્ટિકોણથી જુલાઈનો મહિનો સામાન્ય રીતે તમને સામાન્ય કરતાં સારા પરિણામ આપી શકે છે. એટલે કે મિત્રો, આપને આ માસ દરમિયાન શિક્ષણમાં વિદ્યાર્થી મિત્રોને સામાન્ય અથવા તો સામાન્ય કરતાં સારા પરિણામો મળી શકે છે. આપને આપના શિક્ષક તરફથી પ્રોત્સાહન અથવા તો શાબાશી મળી શકે છે. આપના વિદ્યાભ્યાસમાં આપને ખાસ ઉત્તરોત્તર આપનું સારો એવો અભ્યાસક્રમ ચાલી શકે છે આ માસ દરમિયાન. તથા મિત્રો, જો આપના પારિવારિક જીવનની વાત કરવામાં આવે તો પારિવારિક મામલાઓમાં જુલાઈનો મહિનો સામાન્ય રીતે તમને થોડા કમજોર પરિણામ આપી શકે છે. એટલે કે મિત્રો, આ માસ દરમિયાન આપને જુલાઈ મહિના દરમિયાન પારિવારિક જીવનમાં થોડા કમજોર પરિણામ મળશે. પરિવારમાં કોઈ એવા પ્રશ્નો, કોઈ એવું તણાવની સ્થિતિ આપને પરેશાન કરી શકે છે. એટલે કે આપને એવા કમજોર પરિણામો આ માસ દરમિયાન પારિવારિક જીવનમાં જોવા મળી શકે છે. તથા મિત્રો, જો આપના પ્રેમ સંબંધની વાત કરવામાં આવે તો જુલાઈનો મહિનો પ્રેમ સંબંધની વાત કરીએ તો આ મહિને તમારા 5મા ભાવનો સ્વામી ગુરુ મહારાજની સ્થિતિ સારી રહેશે. તો ખાસ કરીને આપના 5મા ભાવનો સ્વામી જે ગુરુ મહારાજ છે તેની સ્થિતિ સારી રહેશે, જે આપને પ્રેમ સંબંધમાં સારા એવા પરિણામો આપી શકે છે. તથા મિત્રો, જો આપની આર્થિક પરિસ્થિતિની વાત કરવામાં આવે તો આ માસ દરમિયાન આપના જે લાભ ભાવનો સ્વામી છે બુધ ગ્રહ, તેની સ્થિતિ ઠીક નથી. તો આપને ખાસ કરીને આર્થિક બાબતોમાં થોડા પરિણામો કમજોર મળી શકે છે. આપની આર્થિક પરિસ્થિતિ થોડી કટોકટીવાળી અથવા તો તણાવવાળી આપને લાગી શકે છે આ માસ દરમિયાન. તથા મિત્રો, જો આપના આરોગ્યની વાત કરવામાં આવે તો આરોગ્યના દ્રષ્ટિકોણથી જુલાઈનો મહિનો તમને મિશ્રિત કે સામાન્ય પરિણામ આપી શકે છે. તમારી લગ્ન કે રાશિનો સ્વામી સૂર્ય મહારાજ પહેલા ભાગમાં અનુકૂળ સ્થિતિમાં રહેશે, તો બીજા ભાગમાં મહિનાના સૂર્યની સ્થિતિ કમજોર રહેશે, જે આપના આરોગ્ય ઉપર ખાસ અસર કરશે. તો આપના આરોગ્યના દ્રષ્ટિકોણથી પણ આપને મિશ્રિત પરિણામો મળી શકે છે. તથા જુલાઈ 2025માં તમારા પહેલા ભાગમાં અધિકાંશ સમય રાહુ, કેતુ અને મંગળનો પ્રભાવ રહેશે, જે આપના આરોગ્યને થોડો કમજોર પરિણામ આપી શકે છે, અથવા તો આપનું આરોગ્ય આ સમયગાળા દરમિયાન કમજોર રહી શકે છે. તો ખાસ પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું આ માસ દરમિયાન આપને થોડું જરૂરી બની શકે છે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ નવા વિડીયોમાં. જો આપને અમારું આજનું આ વિડીયો ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે શેર કરો. તથા જો અમારી ચેનલ યશ નિમ્બાર્કને હજુ પણ સબસ્ક્રાઇબ ન કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ.